કે હજી 20 વર્ષની અને એ લોકો 24-25 દેશો ઓલરેડી ફરી ચૂક્યા છે અને એમનો જીવન જીવવાનો વિચાર આખો અલગ હતો. 92 દેશોમાં એટલે આપણે 7 કોન્ટિનેન્ટ છે વર્લ્ડમાં, એમાંથી 6 કોન્ટિનેન્ટ મેં કવર કર્યા છે. બસમાં પ્રવાસ કરતા હોય ને એક ઝોકું આવી ગયું હોય અને આમ પછી આમ જાગો તો બીજા દેશમાં હો. નેક્સ્ટ 10-15 વર્ષમાં દેશો બાકી છે જોવાના, એ બધા પણ એક વખત તો જોઈ લો. થોડું હિસ્ટ્રી તમે જાણીને જાઓ તો તમે જ્યારે જ્યાં જાઓ તો ત્યારે તમને જે જોવો એની પાછળની એક નવી સવારમાં આપનું ખૂબ આનંદથી પ્રેમથી સ્વાગત કરીએ છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં એક ખાસ મહેમાન પધાર્યા છે. એમનું નામ છે અર્જુન ભટ્ટ. અર્જુનભાઈ, તમારું સ્વાગત કરીએ છીએ. 44 વર્ષના અર્જુનભાઈ મૂળ તો ગુજરાતના છે. જાણીતા પત્રકાર, સંપાદક, તંત્રી અને જેમને હું સાંસ્કૃતિક એલચી કહું છું એવા શ્રી ભીખેશ ભટ્ટના તેઓ સુપુત્ર છે. આમ તો 18 વર્ષથી ભારતની બહાર છે. નોર્વેમાં 15 વર્ષથી છે અને ત્યાં એ હવે સ્થાયી થયા છે. અત્યાર સુધી લગભગ 92 દેશો ફરી ચૂક્યા છે. 44 વર્ષની વયમાં 92 દેશો ફરવા કેટલી મોટી વાત છે. અર્જુન, પહેલો સવાલ હું તમને એ પૂછું કે તમે ફરો છો શા માટે? જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું એક સ્ટુડન્ટ એક્સચેન્જમાં જોડાયો હતો, આઈસેક કરીને. અને ત્યારે હું જે લોકો બહારથી આવતા હતા, ઘણા બધા દેશોથી લોકો ભારતમાં આવે ને ભારતથી બીજે જાય, એવી રીતે એક્સચેન્જ થાય, લોકોનું કામ કરવા જાય ને કલ્ચરલ એક્સપિરિયન્સ કરવા જાય. ત્યારે અહીંયા ઘણા બધા લોકો આવતા હતા અલગ અલગ દેશોથી, યંગ સ્ટુડન્ટ્સ બધા 20-21 વર્ષના, અને એમને મળીને ઘણી વખત એવું લાગતું હતું કે એટલા યંગ છે, હજી 20 વર્ષની, અને એ લોકો 24-25 દેશો ઓલરેડી ફરી ચૂક્યા છે અને એમનો જીવન જીવવાનો વિચાર આખો અલગ હતો. કેવી રીતે ઓપન માઇન્ડથી કોઈ પણ વસ્તુને ભારતમાં આવીને જોતા હતા, કારણ કે ભારત બહુ વિશાળ અને અલગ ટાઈપનું એમના માટે એક્સપિરિયન્સ છે. પણ એ લોકો હંમેશા એક પોઝિટિવ એટીટ્યૂડથી કોઈ પણ એક્સપિરિયન્સને જોતા હતા. એટલે ત્યારે મને એવું લાગ્યું કે આ લોકો આવું કઈ રીતે કરી શકે છે અને મારે પણ આવું કરવું જોઈએ, એક દિવસ વધારે અલગ અલગ દેશોમાં જઈને એમનો કલ્ચર એક્સપિરિયન્સ કરવો જોઈએ. તો એ એક મોટું મોટિવેશન શરૂઆત થયું અને પછી જ્યારે મને મોકો મળ્યો ત્યારે હજી બી હું એનો પૂરેપૂરો ટ્રાય કરું છું કે વધારે ટ્રાવેલ કરી શકું. તમે આટલું બધું ફરી રહ્યા છો તો ફરવાથી શું મળે છે? આઈ થિંક એટલે એક પર્સપેક્ટિવ, એક વિચાર કઈ રીતે જોવાનો, દરેક વસ્તુને એક્સપિરિયન્સ કરવાનો, અને ક્યુરિયોસિટી જે તમારી હોય કે આ દેશમાં આ લોકો આવું કઈ રીતે જીવતા હશે, આ લોકો કેવી રીતે અલગ છે. હવે તો ટીવી, વિડીયો, ઇન્ટરનેટથી એટલું બધું અવેલેબલ છે બધે, પણ એ જે ટીવીમાં આપણે જે જોઈએ છીએ એક પાર્ટ છે એનો, કદાચ એ આપણે ત્યાં જઈએ તો થોડું અલગ પણ હોય. એટલે એક આખી ક્યુરિયોસિટી જાગે અને આપણે ત્યાં જઈએ ત્યારે આપણને એક અલગ જ વસ્તુ જોવા મળે. હિસ્ટ્રી છે, કલ્ચર, આર્કિટેક્ચર, ઘણું બધું છે જે એક્સપ્લોર કરવું જોઈએ અને એક્સપિરિયન્સ કરવું જોઈએ. કાકા સાહેબ કાલેલકર જે બહુ મોટા પ્રવાસી હતા, એ તો કહેતા હતા કે માણસનો જન્મ જ પ્રવાસ કરવા જ થયો છે, એણે સતત પ્રવાસ જ કરવો જોઈએ. સાવરકુંડલામાં કોઈક વિદ્યાર્થીએ ઊભા થઈને કાકા સાહેબને પૂછેલું કે પ્રવાસ ક્યારે કરવો જોઈએ અમારે, ત્યારે કહ્યું કે પ્રવાસ જ મુખ્ય કરવો જોઈએ, જો એમાંથી સમય મળે તો ભણવું જોઈએ. મુખ્ય તો પ્રવાસ જ છે એવું એમણે કહેલું. અને પ્રવાસ કરવાના તો ઘણા બધા ફાયદાઓ પણ છે. હું તમને આ 92 દેશોમાં તમે ફર્યા છો એ બધાના નામ તો નહીં પૂછું, પણ કયા કયા ખંડમાં અને મુખ્ય કયા કયા દેશોમાં તમે પ્રવાસ કર્યો છે? 92 દેશોમાં 6, એટલે આપણે 7 કોન્ટિનેન્ટ છે વર્લ્ડમાં, એમાંથી 6 કોન્ટિનેન્ટ મેં કવર કર્યા છે. એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ, એવી રીતે કરી, એક્સેપ્ટ એન્ટાર્કટિકા, બધા ઓસ્ટ્રેલિયા છે, એવી રીતે બધા 6 કોન્ટિનેન્ટમાં બધા જ મુખ્ય દેશો જે છે જ્યાં વસ્તી વધારે છે, જેવી કે અમેરિકા છે, કેનેડા છે, મેક્સિકો છે, બ્રાઝિલ, ત્યાંથી લઈને પછી આ બાજુ યુરોપમાં ઓલમોસ્ટ બધા જ દેશોમાં હું ફર્યો છું, કારણ કે હું ત્યાં રહ્યો ખાસો ટાઈમ. એટલે આપણે ગુજરાતથી રાજસ્થાન જઈએ એટલો જ અંતર હોય છે ઘણા દેશોમાં. એટલે ઘણી એકવાર મેં વાંચ્યું હતું કે યુરોપમાં તમે બસમાં પ્રવાસ કરતા હોય ને એક ઝોકું આવી ગયું હોય અને આમ પછી આમ જાગો તો બીજા દેશમાં હો એવું મેં વાંચ્યું હતું. એવું ઘણી બધી વખત થાય પણ ખરું કે
જેમ કે નેધરલેન્ડ છે, એ બહુ નાનો દેશ છે, તો ત્યાંથી તમે 2-3 કલાકમાં જ બેલ્જિયમમાં પહોંચી શકો. એટલે અને બેલ્જિયમથી 4-5 કલાકમાં ફ્રાન્સ પણ પહોંચી શકો. એટલે ડિસ્ટન્સ બહુ ઓછું છે. કલ્ચરલી એકદમ જુદા છે એકબીજા દેશો. એટલે ત્યાં ઘણા બધા દેશોમાં, બધા જ ઓલમોસ્ટ દેશોમાં ગયો. પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ નહીં પણ ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા છો. અને આફ્રિકામાં પણ ઘણા બધા દેશોમાં જવાનો મોકો મળ્યો કામના કારણે પહેલાં, અને પછી મારી પોતાની ક્યુરિયોસિટી અને એક્સપ્લોર કરવા પણ હું અમુક દેશોમાં ગયો છું. સાઉથ આફ્રિકા છે, કેન્યા, ટાન્ઝાનિયા, નાઇજીરિયા, વેસ્ટ આફ્રિકામાં. કારણ કે મને નેચરનું બહુ ગમે છે, સફારી કરવાનું બહુ પસંદ છે. એનિમલ્સ જોવાનું, એમના નેચર, જે નેચરલ હેબિટેટ છે એમાં એમને જોવાનું. તો હું જ્યાં પણ જાઉં ત્યાં સફારી કરવાનું ટ્રાય કરું છું. એટલે એ રીતે. અને પછી અહીંયા એશિયામાં પણ ઘણા બધા દેશો છે. ચીન ગયા છો? ચીનમાં હું હોંગકોંગ ગયો છું, અને મેઇનલેન્ડ ચીનમાં એક બીજો ત્યાં પાસે જ સિટી છે, ત્યાં ગયો છું, શેન્ઝેન કરીને, જ્યાં બધા મોબાઈલ્સ ને બધું બહુ બને છે. તો એ પણ બહુ જ આખું અલગ જ દુનિયા છે. તમે આટલા બધા દેશો ફરતા હશો અર્જુન, તો આમ કેવા નવા અનુભવો થતા હશે? બિલકુલ. અને એક દેશમાં તમે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરી શકો, જો તમારી પાસે ટાઈમ હોય અને કોઈ સ્પેસિફિક ટૉપિકમાં તમને રુચિ હોય, આર્કિટેક્ચર છે કે હિસ્ટ્રી છે કે, તો એમાં પણ તમે ઘણું બધું કરી શકો. પણ અમુક દેશોમાં તમે પહેલાં જરા મેઇન જે એટ્રેક્શન છે એ જો, અને પછી તમે પાછા આવો. એટલે મારો આઈડિયા છે કે નેક્સ્ટ 10-15 વર્ષમાં જે બીજા પણ અમુક દેશો બાકી છે જોવાના, એ બધા પણ એક વખત તો જોઈ લો. અને પછી અમુક દેશો છે જેમાં મને ફરીથી જવાનું મન છે, કે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનું મન છે, ત્યાં ફરીથી જઈ શકાય એવું મારી ઈચ્છા છે. પણ જોઈએ હવે કેવી રીતે થાય. તમારી દૃષ્ટિએ પ્રવાસી હોવું અને કેવી રીતે પ્રવાસ કરવો જોઈએ? હું કોઈ પણ જગ્યાએ જાઉં એટલે ત્યાં જોવાનું ટ્રાય કરું કે આ જગ્યાની પહેલાં તો હિસ્ટ્રી શું છે. જ્યારે કે હું મેક્સિકો ગયો હતો, તો ત્યાં આપણે માયા હિસ્ટ્રી, જે માયા પહેલાંના એ લોકોની જૂની પ્રજાતિ હતી, એ લોકો માયા, આજતેક એ બધા વિશે થોડું પહેલેથી રિસર્ચ કરીને ગયા હતો. અને પછી મોડર્ન મેક્સિકન હિસ્ટ્રી આફ્ટર જે સ્પેનિશ કોલોનાઇઝેશન થયું એ પછી શું થયું, અને પછી અમેરિકા સાથે કેવી રીતે સિવિલ વોરમાં એ થયું. એટલે બધું થોડું હિસ્ટ્રી તમે જાણીને જાઓ, તો તમે જ્યારે જ્યાં જાઓ તો ત્યારે તમને જે જોવો એની પાછળની એક સ્ટોરી ખબર પડે, કે આમાં એક વાર્તા છે, આમાં એક સ્ટોરી છે. એ તમને ખબર પડે તો તમને વધારે ઇન્ટરેસ્ટ જાગે. એ પછી તમને એકદમ તમે ઇમેજિન કરી શકો કે અહીંયા 500 વર્ષ પહેલાં આવું હતું. અર્જુનભાઈ, તમે આટલા બધા દેશો ફર્યા છો, તો હવે મારે એ પૂછવું છે કે કયા દેશનું કઈ વસ્તુ તમને ખૂબ ગમી હોય, સ્પર્શી ગઈ હોય, એની થોડીક વાતો કરો. આઈ થિંક ઘણા બધા દેશોમાં, આમ તો જ્યારે હું વિચારું કે આ દેશમાં શું ગમ્યું કે આ દેશમાં, એ દરેક દેશમાં હંમેશા કોઈ એક વસ્તુ તેવી હોય કે જે તમને આમ ગમી જાય, કે તમને ટચ થઈ જાય, કે કાશ હું અહીંયા આ વસ્તુને એક્સપિરિયન્સ કરી શકતો. જેમ કે એશિયામાં આપણે ઘણા બધા દેશોમાં, બાલીમાં જેમ કે અમે ગયા હતા હમણાં, તો ત્યારે ત્યાંના મંદિરો હતા, આપણને એમ લાગે કે કેટલાક સુંદર, બધા હિન્દુ જ છે પણ એ લોકોનું થોડું અલગ રીતનું હિન્દુઇઝમ છે. ત્યાં મંદિરો પણ એટલા સુંદર હતા, અલગ ટાઈપના મંદિર હતા. અને પછી હું ને મારી સાથે જે મારી ફ્રેન્ડ હતી, અમે અંદર જવા ગયા તો એમણે તરત કીધું કે ચપ્પલ કાઢીને આવો, અથવા હમણાં નહીં આવો, અત્યારે ટાઈમ નથી એમ. એટલે દરેક પોતાની સંસ્કૃતિને એ લોકો કેવી રીતે જાળવી રાખે છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમેરિકામાં તમને, આપણે અમેરિકાની વાત કરીએ કે મહાસત્તા છે અને બહુ મોટો દેશ છે, તમને અમેરિકામાં સૌથી વધારે કઈ વસ્તુઓ ગમી? અમેરિકા છે ને ભારતની જેમ જ વર્સેટાઇલ છે. જેમ કે તમે ન્યૂયોર્કમાં હોવ અને ફ્લોરિડામાં હોવ કોઈ સિટીમાં, અને કેલિફોર્નિયામાં હોવ, તો ત્રણેયમાં એકદમ જુદા એક્સપિરિયન્સ તમને થઈ શકે. ન્યૂયોર્ક થોડું મુંબઈ જેવું છે, બધા પોતાના કામથી કામ રાખે, એકદમ સ્પીડ ફાસ્ટ બધું ચાલે. અને પછી તમે નીચે જાઓ ફ્લોરિડામાં, તો બધું
શાંત આઇલેન્ડ વાઇબ આવે, તમને બધા શાંતિથી જિંદગી જીવતા હોય, બપોરે સૂઈ જતા હોય, એમ રિલેક્સ લાઈફ હોય બધાની થોડી. ઇવન યુરોપમાં સ્પેન છે, ઇટલી છે, ગ્રીસ, સ્પેશિયલી જે સમર ટાઈમ હોય ત્યારે ત્યાં પણ 40 ડિગ્રી જેવું હોય, તો બપોરે દુકાન બંધ કરીને બધા ઘરે જતા રહે અને ફરીથી 4-5 વાગે ચાલુ થાય અને છેક સાંજ સુધી ચાલે એમ. અને અમેરિકા એટલે ત્યાં બધાની એન્ટરપ્રાઇઝિંગ એબિલિટી, જેમ કે આપણા ગુજરાતીઓ એન્ટરપ્રેન્યોર છે, પોતાનો ધંધો કરવા માટે એકદમ હંમેશા ઉત્સુક હોય છે, એવી રીતે અમેરિકામાં બધા જ એ રીતે વિચારે છે. અમેરિકન ડ્રીમ જેને કહેવાય, ચેઝ કરવા લોકો, એટલે એ રીતે યુનિક છે કે બધા જ એક બિઝનેસ પ્રોફેશનલ માઇન્ડસેટથી આગળ છે. પણ અલગ અલગ રાજ્યો છે જે અમેરિકાના, એમાં અલગ અલગ ટાઈપનો એક્સપિરિયન્સ તમને થાય. ધારો કે કોઈ દેશ રહેવા માટે પસંદ કરવો હોય અને તમને 3 ઓપ્શન પૂછવામાં આવે કે 3 ઓપ્શન આપો કે આ વિશ્વના આટલા દેશો છે, આટલા બધા દેશો, એમાંથી આ 3 દેશોમાં મને રહેવાનું ગમે, તો એ કયા 3 દેશો હોય? મને છે ને થોડું આમ સમુદ્રની પાસે રહેવાનું ગમે, થોડું ટ્રોપિકલ એટમોસ્ફિયર હોય એવું. એટલે એ રીતે જોવા જઈએ તો એશિયા પેસિફિકમાં અમુક દેશો છે, જે ફિલિપિન્સ છે, જ્યાં ઘણા બધા આઇલેન્ડ્સ છે, અને થોડી શાંતિવાળી લાઈફ એક ટાઈમે તમે જીવી શકો, તો ત્યાં કદાચ રહી શકાય ડેફિનેટલી. પછી કરેબિયન આઇલેન્ડ્સ છે, જ્યાં મેક્સિકો એની આસપાસ જે છે, ત્યાં પણ બહુ જ સુંદર સમુદ્રનું આખું દરિયાનું બીચીસ છે ઘણા બધા, તો ત્યાં પણ રહી શકાય. અને યુરોપમાં આમ સધર્ન યુરોપ, જે કે સ્પેન છે, ઇટલી છે, ત્યાં પણ અમુક જગ્યાએ બહુ જ વેધર બી સારું હોય છે, ખાણીપીણી બી સારું હોય છે, અને લોકો આમ થોડા રિલેક્સ્ડ હોય, એમ બહુ સ્ટ્રેસ ના હોય, મજાથી જિંદગી જીવે. તો આખા ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે? ગુજરાતમાં છે, બિલકુલ. ભારતમાં જ ઘણા બધા, જેમ કે આંદામાન નિકોબાર છે, ત્યાં પણ બહુ જ સુંદર દરિયા કિનારા છે, બધા બીચીસ છે. લક્ષદ્વીપ છે, જે સાઉથમાં ઘણા બધા, તો લોકોએ જરૂર ત્યાં જવું જોઈએ અને એ એક્સપિરિયન્સ કરવું જોઈએ. અર્જુનભાઈ, તમે પ્રવાસ કરવા નીકળો જુદા જુદા દેશોમાં, તો ખાખરા, થેપલા, આવું બધું ઘરેથી લઈને નીકળો છો કે એની કંઈ વ્યવસ્થા કરીને નીકળો છો કે પછી? કારણ કે ગુજરાતીઓ, પર્ટિક્યુલર ગુજરાતીઓ માટે જમવાનો બહુ મોટો પ્રશ્ન હોય છે, કારણ કે એ નોનવેજ ખાતા ના હોય અને મોટાભાગના દેશોમાં માંસાહાર હોય, નોનવેજ ખવાતું હોય, તો તમારો ખાવા પીવાનો અનુભવ કેવો રહ્યો? હું એવું ટ્રાય કરું કે જ્યાં જાઉં ત્યાંનું કંઈ લોકલ જે ક્વિઝિન હોય એને કોઈ રીતે એક્સપિરિયન્સ કરો. જે પણ તમે ખાઈ શકો, તમે નોનવેજ ખાતા હો તો એ રીતે, ના ખાતા હો તો કોઈ વેજ પણ હોય, જનરલી સૂપ હોય, કંઈક તો મળી જ જતું હોય છે. અથવા બધી જ, હું તો અત્યાર સુધી જેટલા બધા દેશોમાં ગયો છું, મોટાભાગના દેશોમાં જો તમે કોઈ મેઇન સિટીમાં હો તો ત્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય જ છે. તમને આમ આશ્ચર્ય થશે કે એવા એવા દેશોમાં જેમાં ઇન્ડિયન્સે નામ પણ ના સાંભળ્યું હોય, લિથુએનિયા, લાટવિયા, એવા બધા દેશો છે જે યુરોપમાં ફોર્મર સોવિયત યુનિયનમાં હતા, એ બધા દેશો, ત્યાં પણ જે એમની મેઇન કેપિટલ સિટી કે 2-3 જે મેઇન સિટીઝ છે, એમાં ઘણી બધી, 1 નહીં 2-4 ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ઓછામાં ઓછી. એટલે બધે જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ પણ હોય છે. ઘણા બધા દેશોમાં દુકાનોમાં પણ હલ્દીરામથી માંડીને બધું જ મળે છે. એટલે હવે બહુ જ સારું છે. બહુ થોડા લઈ જવા થેપલા, ખાખરા, પણ બહુ ના લઈ જવા. તમને ખાવાનો શોખ ખરો? હા. તો તમે આટલું બધું બહાર ફર્યા છો અને આટલા બધા ક્યાંક જે તે પ્રદેશની વાનગી તમે ધારો કે ખાધી હોય, તો એમાંથી કોઈ એવી વાનગીની વાત અમારી સાથે શેર કરી શકો કે જે કોઈ દેશની એવી સ્પેશિયલ વાનગી હોય? જનરલી જે મેડિટેરિયન ફૂડ છે, જે મેડિટેરિયન એટલે જે ઇટલી, ગ્રીસ, યુરોપમાં અને આ બાજુ નોર્થ આફ્રિકાના જે દેશ, ત્યાંનું જે ખાવાનું છે એકદમ બેલેન્સ, વેજીટેબલ્સ, લોટ ઓફ વેજીટેબલ્સ હોય છે એમાં. અને તો ત્યાંના જે અમુક ડિશ હોય છે, જેમ કે બધા નામ એવા હોય કે તમને લાગે કે આ શું હશે એમાં. કે એક છે બાબા ગનુશ, એ એકચ્યુઅલી આપણે જે રીંગણા હોય ને એને જ લઈને બનાવેલું હોય છે અમુક, પણ બહુ સ્વાદિષ્ટ લાગે. તો એ બધી બહુ જ મજા આવે એવું હોય છે, અને ફ્રેશ અને વેજીટેરિયન પણ હોય છે. એટલે એ ટાઈપનું જે ક્વિઝિન છે
આઈ થિંક ઇન્ડિયન્સને ગમે એવું હોય છે. પ્રવાસમાં સૌથી મહત્ત્વના હોય છે લોકો. આટલા બધા લોકો, તમે કેટલા બધા જુદા જુદા પ્રકારના, જુદા જુદા આકારના, જુદા જુદા રંગના લોકોને મળ્યા હશો. તો આ બધા લોકો સાથે તમારે સંપર્કમાં આવવાનું બન્યું હોય તો એનો અનુભવ કેવો રહ્યો? અલગ અલગ જગ્યાએ અલગ અલગ અનુભવ થાય, પણ એક થંબ રૂલ એ છે કે તમે જો એક ઓપન માઇન્ડથી જાઓ, ફ્રેન્ડલી, તમારો એટીટ્યૂડ ફ્રેન્ડલી હોય, તમે સ્માઇલ કરો કોઈને તો મોટાભાગે તમને સ્માઇલ જ મળે સામે. એટલે એ રીતે તમે જુઓ તો મને મોટાભાગે બધે પોઝિટિવ એક્સપિરિયન્સ જ થયા છે. એક એ વસ્તુ હું જનરલી કરતો હોઉં છું કે જ્યાં પણ તમે જાઓ જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી ના હોય, જેમ કે યુકે કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકા, તો જ્યાં તમે જાઓ એ દેશની અમુક ભાષાના 4 વાક્યો જે બેસિક છે, હાય, હેલો, ગુડ મોર્નિંગ, એ બધું શીખી જવાનું. એટલે તમે જાય, કોઈ પણ નવા માણસ કોઈ દુકાનમાં ગયા કંઈ લેવા, કે કોઈ નવા માણસ રેસ્ટોરન્ટમાં મળ્યા કે કોઈને પણ મળ્યા, તો એને હાય, હેલો એમની ભાષામાં કરો એટલે એમને સારું લાગે. એટલે તમે ઇન્સ્ટન્ટ એક થોડીક ફ્રેન્ડશિપ થઈ જાય તમારી. પછી એમને ખબર હોય કે તમને આવડતું નથી, તમે ટ્રાય કરી રહ્યા છો, તો એ કર્યો તો હંમેશા તમને સ્માઇલ મળે લોકોને. તમને પર્યાવરણ ગમે છે, પ્રકૃતિ ગમે છે, વાઇલ્ડ લાઈફના શોખીન છો, તો સૌથી વધારે ક્યાં વધારે મજા આવી વાઇલ્ડ લાઈફના દૃષ્ટિકોણથી, પર્યાવરણ પ્રકૃતિના દૃષ્ટિકોણથી? આફ્રિકામાં અને સાઉથ અમેરિકામાં. ત્યાં જેમ કે આફ્રિકામાં હું કેનિયામાં ગયો, ટાન્ઝાનિયામાં ગયો, સાઉથ આફ્રિકામાં તો ત્યાં બધે જ મેં સફારી કરી. એટલે ત્યાં હજી બી ઘણું બધું તમને નેચર જેની ઓરિજિનલ ફોર્મમાં જોવા મળી શકે. બધે જ હવે પ્રોબ્લેમ તો થઈ જ રહ્યો છે, હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ વધી જ રહ્યો છે, તો પણ ત્યાં તમને હજી પણ જે તમે ટીવીમાં જોયું હોય કે તમે જે 15 વર્ષ પહેલાં જે રો નેચર તમે ટીવીમાં જોયું હોય, કદાચ હજી પણ તમને જોવા મળી શકે. એવી રીતે સાઉથ અમેરિકામાં જે એમેઝોન બેસિન, જે નદીનો એરિયા છે, ઘણા બધા દેશોમાં એ છે, તો ત્યાં પણ ઘણી બધી વાઇલ્ડ લાઈફ છે. તમે દૂર દૂર અંદર સુધી નદીમાં જાઓ તો તમને પેલી જૂના પ્રજાતિઓ, જે ઘણા બધા લોકો હજી મોડર્ન હ્યુમનના કોન્ટેક્ટમાં પણ નથી આવ્યા, એવા પણ તમને જોવા મળી શકે, અલગ અલગ ટાઈપ. તો એ બહુ તમને એકદમ આખું નવી દુનિયા દેખાય તમને. આમ પ્રકૃતિની સાથે તમે સંપર્કમાં આવો ત્યારે કેવું લાગે તમને? અંદરની ફિલિંગ કેવી હોય છે તમારી? બહુ જ મને એકદમ આનંદ થાય. એક સ્મેલ, એક જે ટ્રોપિકલ જગ્યા હોય એની એક સ્મેલ હોય, પાણી વરસાદ આવે જેવી રીતે આપણે, તો જ્યાં તે એક સ્મેલ આવે, એ જે ખુશ્બુ હોય એ બહુ સરસ, મને બહુ ગમે. અને આમ તો પહાડ, હું જ્યાં રહું છું નોર્વેમાં, ત્યાં ઘણા બધા પહાડો પણ છે, એકદમ ક્લીન એર હોય છે, તો એ પણ સરસ. ત્યાં ખાલી પ્રોબ્લેમ એક જ છે કે આમ કે ને ફ્લોરા અને ફૌના, ત્યાં ઘણા બધા ટ્રીઝ છે, ઘણી બધી નેચર છે, પણ વાઇલ્ડ લાઈફ બહુ ઓછી હોય છે, એટલે એ થોડું મિસ કરું. અને મને એ બંને હોય એવું ગમે. અર્જુન, 92 દેશોમાં ફર્યા છો, તો કયા દેશની યુવતીઓ અથવા સ્ત્રીઓ સૌથી સુંદર લાગી તમને? હું તો બહુ જોતો એવું મારા પેરેન્ટ્સને કહું છું, પણ અગેન આ છે ને બહુ સબ્જેક્ટિવ સવાલ છે. ઘણા લોકોને અલગ અલગ ટાઈપના લોકો સુંદર લાગતા હોય. મને જનરલી ઈસ્ટ યુરોપ અને નોર્ધન યુરોપમાં જે યુવતીઓ હોય છે એ ગમે, એટલા માટે એ ફ્રેન્ડલી પણ હોય છે અને તમને ઓપન માઇન્ડથી તમારી, ઘણા બધા લોકોને ઇન્ડિયન કલ્ચર વિશે ઓલરેડી થોડી ખબર હોય છે, અથવા ઇન્ટરેસ્ટ હોય છે કે તમે ઇન્ડિયામાં શું છે, આવું કેવી રીતે થાય. ઘણા બધાને બોલિવૂડ વિશે ઓલરેડી જાણતા હોય છે, જેમ કે રાજ કપૂરની જે જૂની ફિલ્મો હતી એ રશિયામાં બહુ પોપ્યુલર હતી, યુક્રેનમાં બહુ પોપ્યુલર હતી, એવી રીતે ઈસ્ટર્ન યુરોપમાં, અને હવે શાહરૂખ ખાન ને બધા પણ બહુ પોપ્યુલર છે. પણ મારે એ પણ પૂછવું છે કે ભારત વિશે આ બધા દેશોના લોકો છે ને, અલગ અલગ દેશોના લોકો, એમના મનમાં ભારત વિશે શું છાપ છે? એમાં 2 ટાઈપના લોકો, અમુક લોકો જે છે જેમને ઓલરેડી ખબર છે, જેમ કે યુકેમાં લોકો છે, લંડન, જર્મનીમાં, જ્યાં ઇન્ડિયન્સની પોપ્યુલેશન ઓલરેડી છે, ત્યાંના લોકોને થોડું વધારે ખબર હોય, કારણ કે એમને
કોઈને પણ એક ઇન્ડિયન ફ્રેન્ડ હોય કે કોલિગ હોય કે જે દુકાનમાં જતા હોય એમ ઇન્ડિયનની દુકાન હોય તો એમને કોઈક એક ઇન્ટરેક્શન હોય એટલે એમને એક થોડો વધારે આઈડિયા હોય કે જનરલી ઇન્ડિયન લોકો સ્માર્ટ હોય છે. આઈટીમાં ઘણા બધા સોફ્ટવેર એન્જિનિયર આપણે બહુ એક્સપોર્ટ કર્યા છે, તો એના કારણે થોડી ઇમ્પ્રેશન એ બની છે કે ઇન્ડિયન સ્માર્ટ તો હોય. કારણ કે મને જનરલી લોકો એવો સવાલ પૂછે કે તું શું કરે છે, એટલે અને એ લોકો ગેસ કરે કે હું આઈટીમાં હોઈશ, એટલે હું એમને કહું કે હું એટલો સ્માર્ટ નથી, હું આઈટીમાં કંપનીમાં કામ કરું છું પણ હું માર્કેટિંગમાં જ છું. પણ જે લોકો ન જાણતા હોય બિલકુલ, કે જેમ કોઈ ઇન્ડિયન ફ્રેન્ડ ના હોય, એમને કદાચ જે ટીવીમાંથી ઇમ્પ્રેશન જોઈ હોય કે બહુ મોટો દેશ છે, ગરીબ છે લોકો, ત્યાં બધી હોલિવૂડ ફિલ્મોના કારણે જે ઇમ્પ્રેશન પડ્યું હોય, જેમ કે પેલું સ્લમ ડોગ મિલિયનેર આવ્યું હતું તો એના કારણે જે પેલી સ્લમ્સ હતી બધી મુંબઈની એ જોઈ હોય, તો ઘણા બધા લોકોને એવું હતું કે ઇન્ડિયા તો આવું જ હોય. પણ ભારતીય સંસ્કૃતિ વિશે તમે પોતે અંગત રીતે શું માનો છો? હું હવે જે મેં આટલું બધું અમુક જોયું, એક્સપિરિયન્સ કર્યું પછી જેટલું મેં વધારે જોયું એટલું મને આપણી પોતાની સંસ્કૃતિ વિશે વધારે માન થયું કે કેટલું બધી ડાયવર્સિટી છે ઇન્ડિયામાં. તમે ઉપરથી કાશ્મીરથી કન્યાકુમારીમાં દર 100 કિલોમીટરે લોકોની બોલવાની ભાષા બદલાઈ જાય, કપડાં પહેરવાનું બદલાઈ જાય, ફેસ્ટિવલ્સ બદલાઈ જાય. તમને ભારતીય સંસ્કૃતિ ગમે? બિલકુલ બિલકુલ. એટલે બહુ જ આઈ થિંક બહુ જ આવું કદાચ કોઈ પણ દેશમાં નહીં હોય, અને દેટ ઓલ્સો મેક્સ ઇન્ડિયા વેરી કોમ્પ્લેક્સ પ્લેસ. કારણ કે આટલા બધા અલગ અલગ ટાઈપના લોકો, નાવ આપણે સૌથી વધારે લોકો છીએ, ધ હાઈએસ્ટ પોપ્યુલસ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. તો એ પણ એક સુંદર વસ્તુ છે, પણ એ કોમ્પ્લેક્સ પણ છે. એમ દુનિયામાં કુલ કેટલા દેશો છે? એમાંથી તમે 92 દેશમાં ફરી આવ્યા છો, અને બાકીના દેશોમાં ક્યારે ફરવા જવાના છો? દુનિયામાં તો આમ તો 195 પ્લસ યુનાઇટેડ નેશન રેકગ્નાઇઝ દેશો છે. હું પ્લસ એટલા માટે કહું છું કે જે દેશોની ગણતરી વધારે ઓછી થયા કરે છે. એટલે જેમ કે પેલેસ્ટાઇન જ લઈ લો, ઘણા બધા, અને અમુક કન્ટ્રીઝ પેલેસ્ટાઇનને એક નવો દેશ ગણે છે. જેમ કે હમણાં જે યંગેસ્ટ કન્ટ્રી હતું એ કોસોવો કરીને એક યુરોપમાં એક કન્ટ્રી છે, જે ફોર્મર યુગોસ્લાવિયાનું એક પાર્ટ હતું. એ હવે એક જુદો દેશ છે. હું હમણાં ગયા વર્ષે જ ગયો હતો ત્યાં. એ થોડા વર્ષો સુધી નહોતો અલગ કન્ટ્રી. એમ કે સાઉથ સુદાન બી હમણાં નવું જ એક કન્ટ્રી બન્યું હતું. એટલે એવા દર વર્ષે એવા 1-2 એડિશન્સ માઇનસ થતું રહે. 92 દેશો ફરવાનો કુલ ખર્ચો આશરે કેટલો થયો હશે? એમાં એવું થયું, મેં ઇનિશિયલી ઘણા બધા દેશો હું કામ કરવાના ભાગરૂપે ગયેલો, બિઝનેસ ટ્રીપ્સ. પણ એમાં હું જ્યારે પણ મને સમય મળતો, અમુક કલાક મળે કે એક દિવસ વીકેન્ડ હોય કે ના હોય, તો હું એમાં આજુબાજુ ક્યાંક જોઈ આવું, અથવા તો સિટીમાં જે જોવા જેવું હોય એ જોઈ આવું. એટલે એવી રીતે કરતો હતો. તો ત્યારે થોડા ઓછા ખર્ચા થાય, પણ પછી હું મારે પોતાની રીતે પણ નવા દેશો ફર્યો. એટલે ઘણા બધા 2 કરોડ રૂપિયા 3 કરોડ રૂપિયા જેવા થયા છે. કારણ કે એક જ દેશોમાં ઘણી બધી વખત ગયો પણ છું. જેમ કે બ્રાઝિલ છે, યુએસ, યુરોપમાં ઘણા બધા દેશો છે, સ્પેન, ઇટલી, એમાં 5-6 વખત ગયા હોય, 10-15 વખત અમુક જગ્યાએ ગયા હોય. અર્જુનભાઈ, જે યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે, એ યુવાનોને તમે ફરવાના સંદર્ભમાં, પ્રવાસના સંદર્ભમાં શું વાત કરશો? હું એમને કહીશ કે તમને જેટલા પણ તમારી સગવડ હોય, ટાઈમ હોય, જેટલા પણ પૈસા તમારા સેવિંગ થઈ શકાય, એ કરીને પ્રવાસ કરવો. જરૂરી નથી કે ઇન્ડિયાની બહાર જ જવું. ભારતમાં પણ ઘણા બધા એવા જગ્યા છે જ્યાં લોકો, ગોવા અને માઉન્ટ આબુ સિવાય પણ બહુ બધી ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ છે જ્યાં તમારે જવું જોઈએ. તો જ્યાં પણ જવાનો મોકો મળે જરૂર જવું. અને તમને જે પણ ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે લિસ્ટ બનાવીને એક ટાર્ગેટ કરવું કે દરેક વર્ષે હું 2 નવી જગ્યાએ જઈશ, અને એ રીતે સેવ કરવું. જેમ કે તમે કાર લેવા માટે સેવ કરતા હો, કે નવું અપાર્ટમેન્ટ માટે સેવિંગ કરતા હો, ટ્રાવેલ માટે પણ સેવિંગ કરવું, અને એ રીતે ગોલ બનાવીને કરવું તો ઇઝી થાય. મેં પહેલાં એવો એક ગોલ બનાવેલો કે દર વર્ષે 5 નવા કન્ટ્રીઝમાં જવું. પછી કોરોનાના કારણે થોડો
ગોલ ઓછો થઈ ગયો. હવે 3 કન્ટ્રીઝનું મેં રાખેલું છે હજી. અર્જુનભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારા પ્રવાસ અંગેની આટલી બધી બહુ જ મજા પડી જાય એવી અને ઉપયોગી પણ થાય અને પ્રેરણા પણ મળે પ્રવાસ કરવાનો, એટલી બધી સરસ વાતો અમારી સાથે વહેંચી એ માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ, બહુ મજા આવી.